નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ ગઢવી તમારું સ્વાગત કરું છું. આજે સમાચારના કાગળો પર માત્ર માહિતી નથી પણ એવા સવાલો છે જે આપણી સિસ્ટમ, કાયદો અને વહીવટ ત્રણેયની સામે એક અરીસો ધરી દે છે. સુરતના હોસ્ટેલ રૂમથી લઈને અમદાવાદના હેબતપુર સુધી અને હાઈકોર્ટના કડક સવાલોથી લઈને રાજકોટના ગુનાહિત પ્લાનિંગ સુધી. ચાલો એક જ નજરમાં સમજીએ રાજ્યના આ મહત્વના સમાચાર. સૌથી પહેલા સુરતની નવી સિવિલ હોસ્પિટલની વાત કરીએ. બોયઝ હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટરના રહસ્યમય આપઘાત કેસમાં એક અત્યંત ચોંકાવનારો પર્દાફાશ થયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ડોક્ટર સાથે માનસિક ત્રાસ અને રેગિંગ થતું હતું. આ ગંભીર બાબત સામે આવતા જ તંત્રએ આકરા પગલાં ભરી 4 સિનિયર રેસિડેન્ટ તબીબો ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર હિના ભૂત અને ડોક્ટર દીક્ષિતા સેસારિયનને 6 મહિના માટે સસ્પેન્ડ કરી મૂક્યા છે. બીજી તરફ અમદાવાદના આનંદનગર દુષ્કર્મ કેસના આરોપી ધરમસિંહ સામે પોલીસે વધુ એક ગંભીર ગુનો નોંધ્યો છે. હેબતપુર ખાતે ઘટના સ્થળના પંચનામા વખતે આરોપીએ પોલીસની સર્વિસ રિવોલ્વર ઝૂંટવી ભાગવાનો અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઝપાઝપીમાં એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે. સ્વ બચાવમાં પોલીસે કરેલા ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગતા તેને સોલા સિવિલમાં ખસેડાયો છે. હવે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં તેની સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ નવો ગુનો દાખલ કરાયો છે. સુરતના વિવાદિત નાસિરનગર ડિમોલેશન મામલે ગુજરાત હાઈકોર્ટે સખત વલણ અપનાવ્યું છે. કોર્ટે વિધક સવાલ કર્યો છે કે નાના અધિકારીઓ સામે ત્વરિત પગલાં લેવાય છે તો મોટા અધિકારીઓ અને મનપા કમિશનર સામે કેમ નહીં? હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ ડિમોલિશન પૂર્વ આયોજિત લાગે છે અને બેઘર થયેલા ગરીબોને નવા મકાન આપવાની જવાબદારી એ તંત્રની છે. અને એટલું જ નહીં, કોર્ટે એવો ઐતિહાસિક આદેશ આપ્યો છે કે આ ડિમોલિશનનો આર્થિક ખર્ચ ગરીબો પાસેથી વસૂલવાને બદલે દોષિત અધિકારીઓના પગારમાંથી કાપવામાં આવે. કચ્છ જિલ્લામાં ફરી એકવાર ધરાધ્રુજી છે. બપોરે 12:40 આસપાસ રાપર અને ગ્રામ્ય વિસ્તારોમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને આ આંચકાનું કેન્દ્ર બિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર નોંધાયું હતું. સદનસીબે તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે માલ મિલકતને નુકસાન થયું નથી, જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. અને અંતમાં વાત રાજકોટની, જ્યાં પ્રાઇમ આંગડિયા પેઢીમાં થયેલી ₹19 લાખની લૂંટનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે રમઝાન અલી અને પ્રવીણ નામના 2 આરોપીઓની ધરપકડ કરી ₹2 લાખ રોકડા રિકવર કર્યા છે. આરોપીઓએ ભગવતીપરામાં રૂમ રાખી 20 દિવસ સુધી રેકી કરી હતી અને ચોરીના બાઇક પર ખોટી નંબર પ્લેટ લગાવી લૂંટ ચલાવી હતી. કેસનો મુખ્ય આરોપી આસુ, જેના પર 22 ગંભીર ગુના નોંધાયેલા છે, તે અને તેનો સાથી ઈલુ હજુ પણ ફરાર છે. સવાલ એ ઊભો થાય છે કે શું રેગિંગ સામે સસ્પેન્શન પૂરતું છે? શું કાયદાનો ભંગ કરનારા ગુનેગારોને પોલીસનો ડર નથી રહ્યો? અને સૌથી મોટો સવાલ, અધિકારીઓની ભૂલની કિંમત આ દેશનો સામાન્ય નાગરિક ક્યાં સુધી ચૂકવશે? અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.